તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ બાળ દર્દીઓ દાખલ થતા રાજ્યના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે। દાખલ કરાયેલા 2 બાળકો પૈકી એક સાબરકાંઠાનું અને બીજો ખેડા જિલ્લાનો રહેવાસી છે। બંને બાળકોમાં વાયરસના પ્રાથમિક લક્ષણો જણાતા તબીબોની વિશેષ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી। હાલ એક બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કે બીજા બાળકની તબિયત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલ તંત્ર દ્વારા બંને બાળકોના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે તબીબોની ટીમ સતત દર્દીઓની સ્થિતિ પર નજર રાખી રહી છે કે જેથી વાયરસના ફેલાવાને રોકવા માટે અગાઉથી જ જરૂરી સાવચેતીના પગલાં લઈ શકાય। ગાંધીનગર સિવિલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ। સાબરકાંઠા અને ખેડાના બાળકોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક બાળકની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર હોવાની વિગતો સામે આવી છે, જ્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા સારવાર માટે વિશેષ ટીમ તૈનાત કરાઈ છે। દર્દીઓના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આનંદ આહિર ફોન લાઈન પર જોડાયા છે। આનંદ, ચાંદીપુરા વાયરસનો આ ગંભીર ખતરો, શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે ગાંધીનગર સિવિલમાં, શું વિગતો છે? જી કુંજ, ચોક્કસથી કહી શકાય કે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની 2 શંકાસ્પદ બાળ દર્દીઓ દાખલ થતા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ બંને બાળકોમાં વાયરસના પ્રાથમિક લક્ષણો જોવા હતા, ત્યારે તબીબોને વિશેષ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ એક સાબરકાંઠાની ઉંમર અંદાજે 1 વર્ષ અને બીજા બાળકની 4 વર્ષની છે, ત્યારે બાળકની સ્થિતિને જણાવવાથી બીજા બાળકની તબિયત નાજુક હોવાથી તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું છે। જી ચોક્કસથી આનંદ, ખાસ કરીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે, શું સાથે જ આરોગ્ય વિભાગ તરફથી પણ શું એવી વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે કે કેમ? જી, આરોગ્ય વિભાગને અત્યારે હાલમાં સતર્ક કરી દેવામાં આવ્યું છે। ચોક્કસથી આભાર વિગતો જણાવવા બદલ।